હેલો મારા વહાલા મિત્રો, હું વાઘાણી વિજય ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું આપ સૌ સમક્ષ, જેમાં આપણા ગુજરાતી કેલેન્ડરમાં એક પવિત્ર અને પિતૃઓનો મહિનો એટલે કે ચૈત્ર મહિનો આવે છે, જેમાં કીડિયારું પૂરવાનું બહુ જ મહત્વ અને માધ્યમ હોય છે. તો અમે અમારા પરિવાર સાથે કીડિયારું પૂરવાનો જે કાર્યક્રમ બનાવેલ એનો વિડીયો લઈને આવી ગયો છું આપ સમક્ષ. વહાલા મિત્રો, ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો. ચૈત્ર મહિનો એટલે પોતાના પિતૃઓના આત્માની શાંતિ, સદગતિ તેમજ મોક્ષ માટે સત્કાર્ય કરવાનો મહિનો. આપણે બીજે કશે ના જઈ શકીએ તો કંઈ નહીં, પરંતુ આપણી સોસાયટીમાં, પોળમાં, મહોલ્લા કે ગલીમાં, રોડ પર કે ફૂટપાથ પર કે પછી ઘરથી દૂર ક્યાંય ઝાડી જંગલ અથવા તો ખેતરવાળા વિસ્તારમાં અથવા કોઈ પણ વૃક્ષોની પાસે ઝીણી ઝીણી માટી હોય ત્યાં કીડિયારું પૂરવાનું પુણ્ય કાર્ય તો કરી જ શકીએ. જેટલું બની શકે એટલું અને જેટલા દિવસ બની શકે તેટલું આ ભગીરથ કાર્ય અવશ્ય કરીએ. અને પેલું કહે છે ને કે દાને દાને पे लिखा हुआ है खाने वाले का नाम. તો આપણે જે કંઈ પણ ધન કમાઈએ છીએ એમાં એ મૂંગા પશુ પક્ષીઓનો પણ હક હોય છે, એમનો પણ ભાગ હોય છે, એવું સમજીને આપણે એમને અવશ્ય એકવાર ખવડાવીએ અને આ ભગીરથ કાર્યમાં ખૂબ જ લાભ લઈએ. અને આપણો હિન્દુ સનાતન ધર્મ કોઈ જીવને મારીને નહીં, પરંતુ કોઈ જીવને બચાવીને કે તેની રક્ષા કરીને મહાન બન્યો છે. કોઈ પણ જીવને ખવડાવેલું ક્યાંય અને ક્યારેય એળે જતું નથી. સ્વાભાવિક છે કે હર કોઈ વ્યક્તિ હર 1000 લોકોને ના ખવડાવી શકે, પરંતુ હર એક વ્યક્તિ 1000 જીવને તો ખવડાવી જ શકે. અને એમ પણ કીડીઓનું પેટ હોય પણ કેવડું, એક મુઠ્ઠી લોટમાં તો હજારો કીડીઓ પોતાનું પેટ ભરી લેતી હોય છે. અને ગીતામાં પણ લખવામાં આવ્યું છે કે તું કર્મ કર, તું કર્મ કર, કોઈ ફળની આશા ના રાખ. તારા હકનું જે કર્મનું ફળ છે એ તને અવશ્ય મળી જશે. તો આપ સૌ પણ આ ભગીરથ કાર્ય કરજો, તમારું કરેલું તમને વ્યાજ સાથે પાછું મળી જ જશે. તો મિત્રો, આપ પણ આવા સત્કાર્ય કરી શકો છો અને આવા સત્કાર્યો કરતી વખતે વિડીયો શૂટિંગ અવશ્ય ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકવું, જેથી કરીને બીજા લોકો તમારા વિડીયો જોઈને આવા સત્કાર્ય કરવા માટે પ્રેરિત થાય. હવે ઘણા લોકો એવું કહે છે કે આવા બધા વિડીયો મૂકીને દુનિયાને બતાવે છે અથવા તો રોલા શોલા પાડે છે, પરંતુ એવો કોઈનો હેતુ નથી હોતો. પરંતુ પોતે કરેલા સત્કાર્યનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને હજારો લોકો જુએ, તેમાંથી માત્ર 5 લોકો જો એ વિડીયો જોઈને પ્રેરિત થાય ને કે ભાઈ ચાલો આપણે પણ આવું ભગીરથ કાર્ય કરવું છે, તો આપણો મૂકેલો વિડીયો સાર્થક થયો કહેવાય. તો મિત્રો, આજે બસ આટલું જ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક ચોક્કસથી કરજો. કેવો લાગ્યો એ કહેવા માટે કોમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે વાઘાણી વિજય 39 કરીને, એ ફોલો કરજો. ફેસબુક પર પણ આઈડી છે વાઘાણી વિજય કરીને, એ પણ ફોલો કરજો. અને યુટ્યુબ ચેનલ છે વાઘાણી વિજય કરીને, એ ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું આપણે એક એવા ફરી નવા વિડીયોમાં, જેમાં તમને કંઈક ને કંઈક નવું જાણવા, શીખવા તેમજ અમારી કોમેડી રીલ્સ જોવા મળવાની છે. નવા વ્લોગ અથવા તો નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આપ સૌને વાઘાણી વિજયના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ, તેમજ ખુશ રહો, ખુશાલ રહો, હસતા રહો, હસાવતા રહો. થેન્ક યુ, ટાટા, બાય બાય. ગોવિંદાય નમો નમઃ.